ભુજના વીડી હાઈસ્કૂલ ખાતે પંડિત દીનદયાળ ઉપાધ્યાયની 109મી જન્મ જયંતિ ઉજવાઈ હતી। ભાજપના આગેવાનો, હોદ્દેદારો, કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। શહેરના વીડી હાઈસ્કૂલ પાસે આવેલ તેમની પ્રતિમાને ભાજપના ઉપસ્થિત આગેવાનો, હોદ્દેદારો અને સભ્યો દ્વારા હારારોપણ કરી વંદના કરવામાં આવી હતી। આ પ્રસંગે ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલે જણાવ્યું હતું કે પંડિત દીનદયાળ જન્મ જયંતિ પ્રસંગે ભુજ નગરપાલિકાના સંગઠનો દ્વારા શ્રદ્ધાસુમન અર્પણ કરાયા હતા અને તેમના સ્વભાવ, સિદ્ધાંતો તથા વિચારો, નીતિ રીતિ ઉપર આ પાર્ટીની સ્થાપના થઈ છે। આજે પણ તેમના ઘડેલા આદર્શો ભાજપ પાર્ટી અમલમાં મૂકે છે અને તેમની કલ્પના હતી કે કોઈ પણ પાર્ટી હોય કે પક્ષ, તે સત્તા માટે લોકોની સુખાકારી નીતિથી આત્મમયમાં સંવેદના હોવી જોઈએ અને વિવિધ રાષ્ટ્રીય યોજનાઓનો લાભ છેવાડા સુધીના વ્યક્તિઓ સુધી પહોંચવો જોઈએ અને તેના સિદ્ધાંત, નીતિ, નિયમ, વિચારો ઉપર ચાલવાના અનેક કાર્યક્રમો ભાજપ કરે છે। તો તેમ તેઓ કહેતા મૂલ્યની પણ રાજનીતિ હોવી જોઈએ અને રાજનીતિમાં મૂલ્ય હોવું જોઈએ। એના સિદ્ધાંત, નીતિ, નિયમો, વિચારો, સ્વભાવ હોવો જોઈએ। એના જેવું ન થવાય, પણ એના વિચારોમાંથી કંઈક અંશે તેમની યોજનાઓ ઉપયોગી થઈ છે। ત્યારે તેમની 109મી જન્મ જયંતિ શ્રદ્ધાસુમન આપીએ, જેથી સાચા અર્થમાં શ્રદ્ધાસુમન ગણાશે। આ પ્રસંગે ધારાસભ્ય સહિત નગરસેવકો, શહેર હોદ્દેદારો દ્વારા અંજલિ આપવામાં આવી હતી। પંડિત દીનદયાળજીની જન્મ જયંતિ પ્રસંગે એક નગરપાલિકા સંગઠન આ દ્વારા શ્રદ્ધાસુમનનો કાર્યક્રમ કર્યો। સ્વાભાવિક છે કે દીનદયાળજીના સ્વભાવ, સિદ્ધાંત, વિચાર, નીતિ રીતિ ઉપર આ પાર્ટીની સ્થાપના થઈ। આજે પણ એના જે ઘડેલા આદર્શો ભારતીય જનતા પાર્ટી અમલમાં મૂકે છે। સ્વાભાવિક છે કે પંડિત દીનદયાળજીની કલ્પના હતી કે કોઈ પણ પાર્ટી, કોઈ પણ પક્ષ હોય એ માત્ર ને માત્ર સત્તા માટે નહીં, પણ લોકોના હિત માટે, લોકોની સુખાકારી માટે એના આત્મામાં, એના દિલમાં સંવેદના હોવી જોઈએ અને છેવાડાના માણસ સુધી જે આ રાષ્ટ્રના જે ભાગી આવતી હોય એના સુખાકારી અને લાભ એની યોજનાઓ દ્વારા તો છેવાડા સુધી પહોંચે, આવી એની કલ્પના હતી। આજે પણ ભારતીય જનતા પાર્ટી એના વિચાર ઉપર, એના સિદ્ધાંત ઉપર, એની નીતિ રીતિ ઉપર ચાલવાના અનેક પ્રયાસો, અનેક કાર્યક્રમો કરે છે। સ્વાભાવિક છે આવતી પેઢીને જ્યારે ગેપ પડતો હોય ત્યારે આવતી પેઢી એના મૂલ્યો અને પંડિત દીનદયાળજી કહેતા મૂલ્યનિષ્ઠ રાજનીતિ હોવી જોઈએ, પણ એનું પાછું મૂલ્ય હોવું જોઈએ, એનામાં કંઈક સિદ્ધાંત અને સ્વભાવ હોવા જોઈએ। આવું પંડિત દીનદયાળજીના આજે 109મી જન્મ જયંતિ પ્રસંગે શ્રદ્ધાસુમન કરી એના જીવનમાં કંઈક આદર્શો લોકો આપણા મનમાં ઉતારીએ અને એના જેવું નહીં થવાય, પણ કંઈક અંશે એને જે આપેલી ઓલી છે યોજનાઓ છે, એના જે વિચારો છે એ ક્યાંક અમલમાં મૂકીને લોકોને સુખાકારી માટે સૌ સાથે મળી અને ક્યાંક ઉપયોગી થઈ એવી આજના શ્રદ્ધાંજલિ સાચા અર્થમાં ગણાશે।